તો ટ્રાફિકના નિયમો તોડનારાઓને ગૃહ રાજ્યમંત્રીની આ સીધી ચેતવણી છે। રોંગ સાઈડ વાહન ચલાવનારાઓને દંડ નહીં, સીધા જેલ ભેગા કરો। સિગ્નલ તોડનારાઓને પણ દંડ નહીં, સીધા જેલ ભેગા કરો। રોડને રેસિંગ ટ્રેક જે લોકો સમજતા હોય તે લોકોને દંડ નહીં કરવામાં આવે, સીધા જેલ ભેગા કરો। દંડ વસૂલવાને બદલે હવે સીધા જેલ ભેગા કરો। હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે। રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી। એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે થશે। એના માટે આપણે ફાઇન લેવાનું, રસીદ ફાડવાની જ નહીં। રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી। 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે।